भूर्भुवस्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तो जय श्री कृष्ण बधाने, हर हर महादेव। वेलकम टू माय न्यू ब्लॉग। तो केम छो तमे बधा? आई होप तमे बधा मजामां छो। હું પણ મજામાં જ છું અને અત્યારના 8 વાગ્યા છે। જો સેવા પૂજા થઈ ગઈ છે અને જયમી તન્મય ને બધા જતા રહ્યા છે સ્કૂલ કોલેજ અને ચલો હવે હું છું તો કામ કરવાનું છે। આજે તો નાસ્તો કરવાની કોઈ બહુ ઈચ્છા હતી નહીં એટલે એક સફરજન ખાઈ લીધું છે અને ચ્યવનપ્રાશ એક ચમચી લઈ લીધું છે। તો ચલો હવે હું બધું કામ કરી દઉં ને। આજે તો ગનાભાઈના પાપડ કરવાના છે એટલે ફટાફટ કામ કરી કાઢીએ। અને આજે બનાવવાનું છે તુવેરનું શાક બનાવવાનું છે। તુવેર મેં રાત્રે પલાળી દીધી હતી એટલે આજે તુવેરનું શાક બનાવી દઈશું। અને અહીંયા ફોનમાં જો મારા બ્લોગ ચાલુ છે જોઈ શકો છો। ઉભરાયું ને સરસ આવી ગયા। હા મસ્ત પકડી ગયું। હો સરસ સરસ લઈ લેવું છે ને। છ બીજો ગાભો એ રહ્યો ને પાણી એ અહીંયા લેતા આવો પછી કાઢીશું ને અહીંયા જઈને કઈ અહીંયાથી જ કાઢી લેવું છે। જો ગનાભાઈના પાપડ થાય છે। હા ઉપર ઉપરથી કાઢ, નીચે સવાર્યો મરચાં। બરાબર ના મરચા હો તમારે તો મરચાં મંગાવ્યા તો જબરજસ્ત સ્મેલ આવે છે મરચાની તો તબેલું પર દો હો ભાઈ તો જોઈશે એમ નાખવા છે ને ત્યારે બસ ના લો હવે હો પેલી બાજુ હો અહીંયા કરવું છે? હા હા જ્યાં કરવું હોય ત્યાં અહીં લઈ લો આમ। હા બસ હા એમ ત્યાં લઈ લ્યો ને। બીજું કામ થઈ જાય તો રાતે આરું ભજન રાખીશું। હા એ કીધું જવાનું થયું પાછું પછી નાખું ને હવે ઉડે છે બધું। હા એટલે જ કહું છું ઉડે છે એ સાજ પેલું થઈ જાય ને જોજો। નાખી દઉં? હા નહીં થાય ધોરા ક્યાં થયા ધોરા લાગે છે કેટલું સરસ મસ્ત यहाँ जो संक्रांति पीरा पीरा पापड़ है बराबर પાણીનું આવ્યા ઓલા દિવસની જેમ કરી દઉં ને ઉપરનું પાણી કાઢી દઉં ને ઉપરનું કાઢ ના। બધો લોટ હલાવી દીધો મસ્ત ઉપરથી નીચે મસ્ત લોટ હલાવી દીધો। બસ રજા હતી સારું છે। જો હા બસ આ મને લાગે છે ઓલું હલી ગયું લાગે છે સહેજ હે ને। હા હા એમ ખુલ્લું હોય ને એમ હરગા સારું।
ક્યાં ગયું એલું પેલું ઢાંકણું એનું એ રહ્યું ઢાંકી દે કરવાના છે દેવતા ઉપર તમારા આ ઝારા તે ભર દે ઉપર હા એ જારો પછી ધોઈ નાખીશું તો દેવતાને ચડાવી દે શોભા ભાભી અહીંયા છે ને લોટ મસરી રહ્યા છે લસોટી રહ્યા છે હું ઉલ્લા બનાવું છું અને સોનલ અને આર્યન મને દબાવે છે ને ગનાભાઈ સૂકવી રહ્યા છે જોઈ શકો છો જગ્યા તો થઈ જશે સરસ એ કરીશું ને આવી જશે બધાય પાપડ તમારા તો જો અત્યારના 4 વાગી ગયા છે હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જઈ રહ્યા છે ઉપર ચલો ઉપર જો આજે ખબર નહીં અમારે અહીંયા આ ગેસ ગીઝરમાં શું પ્રોબ્લેમ થઈ ગયો આ નળીમાંથી એટલું બધું પાણી અહીંયા બધે પાણી થઈ ગયું હતું અમે આવ્યા ત્યારે એટલે સવારે પછી 12 પાપડ કરવાનું રાખ્યું જોઈ શકો છો ગનાભાઈને એમના પાપડ આ શેકવા લઈ ગયા પણ ક્યાં એટલા શેકાય હે જયમી મજા ના આવે શેકવામાં તો જોઈ શકો છો એમના પાપડ આર્યા જો અત્યારે ઘણા બધા પાપડ બનાવી રહ્યા છે પતંગ પણ ચગાવી રહ્યા છે છોકરાઓ ઘણી બધી અને અહીંયા જૈમિક પણ છે અને એ લોકો ચા પીવા ગયા છે એમના ઘરે ગનાભાઈ ને શોભા ભાભી ને લોકો અને અહીંયા જો પૂરિયા અમારા સવારે પલળી ગયા હતા ત્યાં મૂક્યા હતા તો હવે અહીંયા જ રાખીશું હવે જવા દેવાના છે કંઈ કામ નથી આમને પતી જાય એટલે એવું છે ઉપર એક પોપટ પણ બેઠો છે જોઈ શકો છો ઓ અહીંયા 2 પોપટ બેઠા છે જો કોણ છે આ ઓ કરી રહ્યું છે અહીંયા કંઈ ખબર ના પડી જો ચલો હવે હું નીચે જાઉં છું કપડાની ઇસ્ત્રી કરવાની છે ये नहीं फोन नहीं ये कीधું છે ને એ કરવાનું પેલું વાઈફાઈ માટે ચાલો જયમિક આજે બિઝી છે કેમ હા ચલો આપણે નીચે આવશે ત્યારે એની સાથે વાત કરીશું તો હું નીચે જાઉં છું બેટા હા હા એ લોકો હમણાં આવશે ચા પીને બરોબર આ એમની થેલી અહીંયા મૂકી છે કે એટલે કહે છે તો એમને મૂકવાનું છે પાપડ નીચેના રૂમમાં તો પછી મૂકી દઈશું આપણે અને આ તું આવું ને એટલે આ છે ને આ ટેબલ ઉપર મૂકી દેજે એટલે કદાચ પેલું આપણે કરીએ ને એને ભૂલી ના જો આ તાર પપ્પા આવે તો પછી સવારે ગરમ પાણી માટેની માથાકૂટ થશે આપણે ઓકે ઓકે ચલો હું જાઉં છું નીચે જયમી તન્મય જો જમી લીધું છે હેલો બેટા જમી લીધું એટલી વારમાં ફટાફટ બધું મૂકી દીધું ઓકે સરસ બોલો બીજું આમ તો શું મારું છોકરું ત્યારે તો જો અત્યારે હું ને જૈવિક બંને જઈ રહ્યા છે જો હું લે શાકભાજી હું લેવા જઉં જૈવિક લેવા નહીં જતો અને છોકરાઓ જો પતંગ ચગાવે છે મહાદેવના ધાબે તમે જોઈ શકો છો છોકરાઓ ઉપર ચડી ગયા છે શિવમ જા શિવમ હા શિવમ એના ઘરે એમ કે છે ચાલ આવજે તો જો અહીંયા હું આવી ગઈ છું રીંગણ સોરી હું આવી ગઈ છું ટામેટાં અને લીંબુ લઈને ટામેટાં અને લીંબુની શોર્ટેજ હતી તો એ લઈને આવી ગઈ છું અને અત્યારે બનાવી છે મિક્સ વેજીટેબલ ખીચડી બનાવી છે તો ચલો આપણે એ બનાવી દઈએ બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ
તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે પણ આવી રીતે અમારી જેમ પાપડ બનાવો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે, બાય બાય, સી યુ.